યુદ્ધના એક અગત્યના સમાચાર ઈરાને અમેરિકાના 48 કલાકના યુદ્ધ વિરામ પ્રસ્તાવને ફગાવી દીધો છે. અમેરિકાએ જે 48 કલાકનો યુદ્ધ વિરામનો પ્રસ્તાવ આપ્યો હતો તેને ફગાવી દીધો છે અને એ બાદ ઈરાન પર અમેરિકા અને ઇઝરાયેલે વધુ ઘાતક પ્રહાર કર્યા હોય તેવું મીડિયા રિપોર્ટ્સમાંથી સામે આવ્યું છે. જાણકારી એવી છે કે ઈરાનની રાજધાની તહેરાનમાં મિસાઇલ સ્ટ્રાઇક થઈ છે અને શહેર આખું હચમચી ગયું છે. આ હુમલાઓ બાદ લોકોમાં ભારે ભય ફેલાયો, નાસભાગ મચી ગઈ. દૂર દૂર સુધી આગના ગોટા જોવા મળ્યા અને પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ. તો બીજી તરફ ઈરાનમાં અમેરિકા દ્વારા યુદ્ધ દરમિયાન પ્રથમ વખત ગ્રાઉન્ડ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ગ્રાઉન્ડ ઓપરેશન એટલે શું? ગ્રાઉન્ડ ઓપરેશન એટલે કે જમીન પર ઉતરીને કાર્યવાહી. આ ઓપરેશનમાં અમેરિકી કમાન્ડોએ જમીન પર ઉતરીને કાર્યવાહી કરી અને લાપતા બનેલા તેમના પાયલટને શોધવા માટે આ ખાસ મિશન હાથ ધરાયું હોય તેવી વિગતો સામે આવી છે. જાણકારી એવી છે કે આ મિશન દરમિયાન એક પાયલટનું સફળતાપૂર્વક રેસ્ક્યુ અમેરિકાએ કર્યું છે અને અન્યની શોધખોળ ચાલુ છે. જોવું એ રહેશે કે આ યુદ્ધ ક્યાં જઈને અટકે છે.